હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. આજ તો બહુ મોડું થઈ ગયું ઇન્ટ્રો કરવામાં ઘણું મોડું થઈ ગયું અને વાગી ગયા છે 12:30 અને કાલ આવા ટાઈમે હું વહી ગઈ કોલેજ. क्या कर सकते हैं, एडजस्ट करना पड़ेगा क्योंकि एडजस्ट करવું પડશે કેમ કે 12:30 જમવું ભાવે નહીં, 12:15 જમી લેવું પડશે, ભાવે નહીં. ચલાવી લઈશું. ચાલ તમને કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. બનાવે છે મમ્મી દાળ તડકા અને પરોઠા. એની માટે મમ્મીને જોઈ છે જીરું, તો જીરું લઈ જાઉં. અગર મારે જો જીરાનું લેટ થઈ જાય ને તો મારે સાંભળવું પડશે ઘણું. પછી કાચની બની છે એટલે સંભાળી. યસ, ઓકે. चलो चलो जीरा लेके, जीरा ये ले. मैंने कहा था ना आपको, મેં કઈ કીધું હતું ને, તો તમે એક સાઈડ એમ કહો કે તમે વ્લોગ તું બનાવવાનું ચાલુ કર, એક સાઈડ તું બધા હાથ કામ દઈ દે, તો હું કેટલા ઘોડે ચડી. પછી કઈ એટલે પછી એને નથી ગમતું. પછી જો તો આમ રોજ ઇગ્નોર. સો આજે મને તો જરાય ભાવે નહીં દાળ તડકા, જરાય લેટ દાળ તડકા. મને ખબર નહીં પંજાબી ભાવતું જ નહીં. પંજાબીથી આપણે હો બનવું છે બસ. ખાલી હવે પનીરનું શાક નથી ભાવતું, કાજુ મસાલા નથી ભાવતું જ નથી એવું. તો મારી માટે મમ્મી બનાવશે. શું બનાવીશ? હે કઈ નહીં, ઓલું શું છે હોય મારી માટે ચીઝ લચ્છા પરાઠા બનાવે અને સોસ. એટલે આપણે હાલી જાય. તો આજ મમ્મીએ ફ્રીજ સાફ કર્યું ઘણા ટાઈમ પછી, એટલે મતલબ ફરીને આવ્યા પછી મમ્મીએ ફ્રીજ સાફ કર્યું. તમને કેવું ચમકે જોઈએ, એકદમ ઓર્ગેનાઇઝ. થોડાક મસ્કા મારે તમે રાખો ને ઓર્ગેનાઇઝ ખબર પડે કરું કે છે નહીં કામ કરવું. તો હેન્ડ્સ પ્રૂફ છે. ઘણા લોકો બ્લોગમાં જોતા જ હશે જે અમારા જૂના સબસ્ક્રાઈબ. પપ્પાનો વંશ મોબાઈલ જોવે છે હમણાં પડો તો હાથમાં મોબાઈલ. અને મારે પાણી પીવું છે, પાણી યાદ આવ્યું પીવાનું. સો અત્યારે તો હારે અમારે તો કેવું કરે, વરસાદ આવે ચાલ, આવે ચાલ, અને આવે કેવું હાવ અંદર વયો ગયો. આવે તો કેવો આવે, થોડીક વાર 10 જ મિનિટ વરસાદ આવવાનું એવું વાત. અમે છે ને ફરવા ગયા, મતલબ પરિક્રમામાં ગયા હતા, તો ત્યાંના જેટલા જ ગોદડા બ્લેન્કેટ અમે લઈ ગયા હતા ને, તો આજે અમે મશીનમાં નાખ્યા હતા ધોવા. તો એનો એક અલગ જ ઘાણ કર્યો હતો. તો બહાર સુકવવા મૂક્યા, પછી સૂકવા જ બ્લેન્કેટ તો સુકાઈ ગયું હતું, કેમ કે એકદમ હે ને ડ્રાય થઈ જાય, સ્પિન થાય ને એના હિસાબે બ્લેન્કેટ તો સુકાઈ ગયું હતું, પણ ગોદડામાં વાર લાગે. તેથી સૂકવા હતા, વરસાદ જેવું વાતાવરણ કહ્યું. અડધી કલાક પછી વરસાદ આવ્યો. એટલે વરસાદ એટલે આમાં માઉન્ડ આપણે કહીએ ને ઝાકર ખબર નહીં, ઝાકર કેવું કંઈક ઝાપટું એવું કંઈક કહેવાતું હશે ગુજરાતીમાં, એ મને નથી આવડતું. પણ થોડીક વાર આવ્યા છાંટા થોડાક વધારે, અને 10 મિનિટમાં વયા ગયા હતા. અમને એમ કે વરસાદ, તો અમે લઈ લીધું ગોળું. તે જે અંદર લીધું 5 મિનિટ બેઠા હતા, વરસાદ બંધ. આ ખોટું છે. પછી ગોદડું હું ઉપર લઈ ગઈ, લીલું બહારથી કેમ ઉઠવું હોય છે. પછી ઉપર હું પાથરી આવી નીચે, કેમ કે આજ સન્ડે હતો તો ઉપર કચરા પોતું ને એવું બધું કરવાનું હતું, તો એ કરે ક્લીન જ હતું ઉપર. તો નીચે પાથરીને આવતી હોય. મમ્મી કે ફૂલકું મેદા આપતી. અમારે છે ને નર્મદા પરિક્રમાના વ્લોગ્સ જે છે ને એ અમે નથી
મૂકો આ તો કેમ કે અચાનક અમે વ્લોગ મૂકી દીધો એટલે તમને એવું હોય છે કે પરિક્રમાના વ્લોગ્સ પૂરા થઈ ગયા, પણ એવું નથી. પરિક્રમાના વ્લોગ્સ પૂરા નથી થયા કેમ કે હમણાં જે યુટ્યુબમાં એમની ચેનલ છે તો અમે એમની પાસે સજેશન લીધો, અમે એમને ફોન કર્યો તો એમને અમને કીધું કે તમે છે ને વ્લોગ્સની ચેનલ અને તમે તમારે મૂળ છે કેમ્પર વેન, તો એ પણ એમની જે ચેનલ છે એ કેમ્પર વેન માટે છે, એ ફેમસ છે, ગુજરાતી જ છે અને રાજકોટના છે, એટલું કહી દઉં પછી તમને ખબર પડી જ ગઈ જાય છે કોને. સો એમને અમે ફોન કર્યો અને બહુ જ સારી રીતના અમને જવાબ આપ્યો, અમને સારી રીતના સમજાવ્યું કે તમે કેવી રીતના કરો કેવી રીતના નહીં. અમને એમ કીધું એમને કે અમારી પણ કેમ્પર વેન છે તો તમારી પણ કેમ્પર વેન છે, તો તમે છે ને કેમ્પર વેનના અને ફરવા જાઓ ને એના વ્લોગ્સની જે છે ને તમે અલગ ચેનલ બનાવો એની માટે, અને તમે ઘરના જે વ્લોગ્સ ઉતારો છો એની માટે તમે અલગ ચેનલ બનાવો. તો હવે અમે પછી મેં વિચાર કર્યો કે આ જે ગિરનારી વ્લોગ્સ છે ને એમાં અમે કેમ્પર વેનના ને એના મૂકશું, અને ઓમાં બીજી જે નવી ચેનલ બનાવીને એમાં અમે ડેલી વ્લોગ્સ મૂકશું. પછી મમ્મીએ કીધું ના, કેમ કે આમાં તો ઓલરેડી અમારા સબસ્ક્રાઈબર 700 ઉપર છે, હમણાં 1K ભગવાન થઈ જાય ફટાફટ તો પછી આપણે વોચ ટાઈમ ઉપર જ ફોકસ કરવાનું રહે એમ. તો પછી મમ્મીએ એમ કીધું કે આમાં વ્લોગ્સ આપણે જે ડેઈલી ઉતારીએ છીએ એ જ રાખીએ આમાં, અને બીજી નવી ચેનલ બનાવીને એમાં જેનાથી માણસો જોવે આપણા વ્લોગ્સ. તો હવે એ કેમ્પિંગના હવે બનાવી છે નવી ચેનલ, તો ટાઈમ નથી મળતો. અમે વિચારી છીએ કે શું નામ રાખી ચેનલનું, શું નામ રાખી, પણ યાદ જ નથી આવતું. એનો મતલબ એવું આમ ટ્રાવેલિંગથી રિલેટ થતું હોય ને એવું અમારે આમ કહેવાય ને નામ રાખવું હોય, પણ આમ કહેવાય માઇન્ડમાં ઘણા બધા છે. એક તો હતું આરબી ટ્રાવેલર, આર એટલે રાજેન્દ્ર અને બી એટલે ભાવના. પછી અમે જોયું યુટ્યુબમાં તો એક બહુ મોટા યુટ્યુબર છે એમને પણ એ અમાર જેવી, તો એમને આરબી ટ્રાવેલર નામે, તો પછી મેં દી તો પોસિબલ નથી નામ આપણે રાખવું. પછી ઘણા વિચાર આપણે કંઈ આમ કહેવાય ને સૂટ નથી થતું, એમ કે ને આમ મજા નથી આવતી નામ એવા. તો તમને એવું લાગે કાંઈક કે અમારા સાથે રિલેટ પણ કરે અને અમે રાખી પણ શકીએ ટ્રાવેલિંગ ને કેમ્પિંગ માટે, તો તમે અમને સજેસ્ટ કરજો કોમેન્ટમાં, તો અમે એ પ્રમાણે નામ રાખશું અમારી નવી ચેનલનું. અને નવી ચેનલ બનાવી છે અમારે આ કેમ્પિંગ માટે, એટલે તમે અમને સજેસ્ટ કરજો. ચાલો અત્યારે કામ કરીએ પછી મળીએ. શું બનાવે છે જમવાનું? ચીમાને ન ભાવે એવું જ બનાવે. બપોરે એ દાળ તડકા કરી હતી, ચીમાને નથી ભાવતી, ને અત્યારે એવું જ કર્યું છે, ચીમાને નથી ભાવતું. ને એવું નથી થતું કે કાલે એનું પેલો દીહે કોલેજ લેની વાત નથી કાંઈ, તો હોય ને લે. તો હોસ્ટેલમાં ન જતી હોય તો બે ટાઈમ તમને ભાવે એવું કરો. કમેન્ટ કરીને કહેજો કે કોને એડા તીખા મન નથી ભાવતા. મારે આલુ પરોઠા ખાવા. સાયન્સ છે કે સંસ્કૃત. તને કહું પુડલા નથી ખાવા, મને આલુ પરોઠા કરી દે. આલુ પરોઠા આજે અહીંયા પુડલા કરે, હા ગળા પુડલા. મારું એક ચીઝ પરોઠું કર્યું હતું ને એમાં આ બે અડધું ખાઈ ગયા. મેં અડધું જ ખાધું ને એક નાનું પરોઠું, 1.5 પરોઠું જ ખાધું આખા દિવસમાં. અને મારે કીટીને દેવાનું હો, એને હું દઈશું એને બધું પરોઠું પડ્યું છે, ભાખરી પડી છે. હા બસ. તો અભી તો એ આ એના રોજનું થઈ ગયું છે. હું એનું બધું કામ કરું, એ કાંઈ એક કામ મારું ન કરે. કહું ભૂખ લાગી એમ ના માને જ નહીં. કહું કામની ના પાડો ને ત્યારે જ હે ને સીધી આવે, તેમ ન આવે. આલુ પરોઠા કરતી કેમ કે બપોરે દાળ તડકા કરી હતી. દાળ તડકા મને નથી ભાવતી અને આ લોકો મને ભાવે, ને પુડલા આ લોકોને ભાવે, મને નથી ભાવતા. પુડલા જ કર્યા હું ખાવાની જ નથી. એને એવું ન થાય કે બપોરે એવું નથી ખાધું તો ન કરી દઉં કામ. રોજનું થઈ ગયું હવે તમારે. કાલ પાસ્તા કરવા જ છે, ભલે કે હેલ્ધી નો હેલ્થ.
મારી યારે જવું થાય તુલસી પાન પડી દીધું. જો લડ્ડુને ધરાઈ દીધું છે. પુડલું મીઠા પુડલા. તીખા તો ન દેવાય, કેમ કે એમાં લસણ હોય એટલે તીખા આપણે ન દઈ શકીએ. એટલે એને અત્યારે દીધા છે ગળા પુડલા ખાધા. અત્યારે હે ને વંશ છે ને બહુ બી ગયો, કેમ કે અત્યારે અમે છે ને વિડીયો, અમારો જૂનો વિડીયો હે ને જોતા હતા, જેમાં પિતૃ કાર્યનું છે અમારા હસુદાદાનું. તેમાં ઓલામાં આવે ને, સરમાં આવે ને, એટલે સરમાં આવ્યા હતા તો વંશને એ વિડીયો મેં દેખાડ્યો એટલે તાર બી ગયો. ભગવાનનું પિતૃનું કહીને બીક લાગે. મને તો કઈ બીક ન લાગે, બિકોઝ આપણને ખબર છે, કેમ કે એ આપણા ભેગું હતા. મને તે બીક નથી લાગતી, વંશને લાગે. કેમ કે હજી નાનો હોય. પહેલાં તો હું છે ને ઘરમાં જો આવી રીતના, પહેલાં અમે લોકો આવી રીતના કહેવાય ને, ઘરમાં ખાલી આ લાઇટ ને એવું બંધ હોય ને તો અંદર જવામાં મને બીક લાગતી, નાની હતી ત્યાં. પછી તો હા, એ તો સાચું જ હતું, એ તો સાચું જ હતું મમ્મી, તો હાવ સાચું. કાંઈ નહીં, ન માન લે, હતું જ. મેં તો જોયું જ તું એ ઘર. હાચ, એ તો સાચું જ છે, બીજા માને કે ન માને. જો સામેની બિલ્ડિંગમાં છે ને, આ બિલ્ડિંગ લિટરલી છે ને, જોયું હતું કે એક વ્હાઈટ સાડી, રેડ સાડી જેવું કોકે પહેર્યું હોય ને, એ પહેલાં છે ને અહીંયા આ ટેરેસ ઉપર હતી અને અચાનકથી આ નીચે આવી. લિટરલી જોયું હતું, લિટરલી. અને એને એક લાઇટ ચાલુ હતી, તો તુંય માનીશ કે લાઇટ ચાલુ હતી. ને મેં જોયું હતું, અને મેં એને અમુક સાંભળ્યું કે અહીંયાથી સાયકલ ગઈ હોય કાયદેસર. મેં જોયું હતું, મારી ન જોયું. અહીંયા જ બેઠી હતી એ જોઈને. એ ભલે કોઈ માને ને, મેં જોયું હતું અહીંયા. હવે ને હવે કાંઈ નથી બીક મને, બટ એ વાત સાચી છે કે અહીંયા મેં જોયું. બાકી હવે તો હું પોતે ભૂત છું. મને કોઈને બીક નથી લાગતી, સિવાય મારા પપ્પા. મમ્મીની નહીં, મમ્મી મારી ફ્રેન્ડ. ના મમ્મીની શું બીક હોય? રાખવાની તો કોઈ દિવસ નહીં રે. ઓકે, એ તો બ્લેકમેલ કરતો લાગે ને, કેવી વાત કરતી હતી કાલ. એ તો તું મમ્મી પપ્પા ભી ગયા હતા, હું ને પપ્પા ભી ગયા હતા. પપ્પા એ તો વાતું એવી કરે એટલે મારા દૂધ જાય. બ્લેકમેલ કર્યું કહેવાય, એ પરાયણે બીવડાવ્યા કહેવાય. જો મારું કીટીઓ રાહ જોઈ લીધું. કીટ જો કેવો રાહ જોઈ લીધો. મને દઈ ગયો ખાવા, ભલે સાંજના 6 વાગ્યા હોય કે ગમે એટલા વાગ્યા. અને આજ તો પપ્પાએ ડેડી બોલે છે, આજ તો પપ્પા સાંજના ટીવી જોવે છે. સાંજ ડેડી આજ આ ને હમણાં મને બહુ મારે છે વાતે. આમ આમ ભૂખ લાગે. અમારા ઘરમાં હાલતું જ હોય. તમને એવું લાગતું હશે આવી અમારા હાલ તો મસ્તી કરતા હોય ગુજરાત. ટ્રાય કરું ઓલાના હે ને પુડલા બગાડવાનું. જોવો દેખો ફાઇનલી ઓકે. અરે ગુજરાતી એ રેવા દે. તીખા ગેડા પુડલા થઈ ગયા છે. દેખો જોઈ લ્યો કેવડો પુડલો બનાવ્યો. આગળ દેખાડાય બગાડવા દે મને. એ જો મેલી પપ્પાને દાળ તડકાઈ ભાવે. દાળ તડકાઈ તે બપોરે કરી હતી મમ્મી. મમ્મી બપોરે તો કર્યું હતું. આપણે નક્કી કર્યું હે કે એક ટાઈમ એને પપ્પાને ગમે એને ભાવે, એક ટાઈમ જેને બીજા. ગયા પપ્પા તરત. ચાલો બાય બાય. તમને અગર અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. રાધે રાધે રાધે.